નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો આપણે વાત કરીએ કે મહત્વપૂર્ણ સૂચનાની ભારેમાં ભારે હતી, એટલે કે ગુજરાત રાજ્યમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી ચાલુ થઈ ગઈ છે મિત્રો। તો સ્કૂલ, કોલેજો તથા ઓફિસોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવેલ હતી। તો તારીખ 1 ઓગસ્ટ 2026માં મિત્રો શનિવારના રોજ બધે જ આખા ગુજરાતમાં સંપૂર્ણપણે રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ નવી સૂચનાઓ મળતા એટલે કે તારીખ 4 અને 5 એટલે કે મિત્રો 4 અને 5 તારીખે આખા રાજ્યમાં ક્યાંય પણ રજાઓનો માહોલ નથી મિત્રો। તો કોઈ પણ ખોટી અફવાઓમાં આવશો નહીં। જ્યારે પણ રજા હશે તમારી તો તેમાં તમારે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર દ્વારા તમને સૂચિત કરવામાં આવશે તથા હવામાન વિભાગ દ્વારા તમને તેની ન્યૂઝ આગામી દિવસે મળી જશે મિત્રો। તો કોઈ પણ આવા હંબગ વાતોમાં આવવું નહીં। તો મહત્વપૂર્ણ સૂચના હતી મિત્રો, જે તમને લેખી આપવામાં આવશે। આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવે છે મિત્રો। આ ન્યૂઝ મિત્રો જૂની છે, 1 ઓગસ્ટની હતી મિત્રો, જે 1 ઓગસ્ટે રજા આપવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે પણ તમને રજા આપવામાં આવશે ત્યારે મિત્રો 4 તથા 5 જ્યારે પણ ભારે વરસાદની આગાહી જ્યારે પણ હશે મિત્રો, ત્યારે તમારે બનાસકાંઠા તથા તમારા કોઈ પણ જે જિલ્લામાં તમે રહેતા હો મિત્રો, ત્યાંથી તમને જિલ્લા કલેક્ટર દ્વારા તમને આદેશ આપવામાં આવી જશે। તો મિત્રો ખાલી ખોટી કોઈની પણ વાતોમાં આવશો નહીં, બીજાની વાતોમાં આવશો નહીં। અને તાજા સમાચાર તમારે જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો અહીંયા આપણે સચોટ માહિતી આપવામાં આવશે, ક્યારે રજા છે અને ક્યારે નથી। તો મિત્રો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને સાચી અને સૂચક ન્યૂઝ તમને પહોંચાડવામાં આવે। જ્યારે પણ રજા હશે મિત્રો, તો તમને આગલા દિવસે આપણી આ ચેનલમાં જણાવી દઈશું। તો જલ્દી મિત્રો સબસ્ક્રાઈબ કરો, અને જેટલો હોય એટલો તમારા મિત્રો આ વિડીયો શેર કરો। ત્યાર સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।